નહીં નથી આવડતું. આપણે તો લઈ લીધું ને પહેરી લીધું. કેવું લાગે? સરસ લાગે. હે સરસ. પીવું છે તો અત્યારે તો હાવ મોંઘવારી શાકભાજી તો જો મોંઘું. ધાણા ભાજી 20 રૂપિયાની 50 ગ્રામ. તો તમે હિસાબ કરો કિલોના શું થયા. હાલો ધાણા ભાજી તો આપણે જોયું કે નો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું. અમારો વિડીયો જોઈને શું વાંધો હોય, બધા મજામાં જ હોય. તો ચાલો આપણે છે ને સવારનું કામકાજ પતી ગયું છે, રસોઈ કરવા વળગી ગયા છે. તો મઠનું શાક ને રોટલી બનાવી છે આપણે, અને રોટલા બનાવવાના છે. તો તમારા ગામમાં બધાને કેવો વરસાદ છે? અમારે તો કેમ કે એક દિવસ આવ્યો અને પછી તો પાછી ગરમી થવા માંડી છે. જો એ હવે તો વરસાદ પાછો આવે ને તો હવે સારું એમ. જો વરસાદ આવે ને તો બધા એમ કે હવે ખમૈયા કરે તો સારું, ને નો આવે ને તો એમ કે આવે તો સારું. આ માણસોને ક્યાંય પુગાતું નથી. તો આપણે છે ને રસોઈ જો કરવા માંડ્યા છીએ. ત્યાર પછી પ્રકૃતિબેન આજે નખ કઢાવી નાખ્યો છે ને ગયા છે સ્કૂલે. એટલે સ્કૂલેથી આવે તો આપણે રસોઈ કરી રાખીએ. એટલે હું ભૂખ લાગી ગઈ એટલે આવીને સીધા ખાઈ લે, અને પછી થોડીક દવા પીવે એટલે હું નીંદર આવે એટલે થોડીક વાર સૂઈ જાય ને ઉઠીને પછી ટ્યુશનમાં જાય. તો ચાલો હવે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ મળીએ. તો ચાલો આગળ જોતા રહીએ. નવું કંઈક આવી રાખશે, કેમ કે અમે રોજ સાસુ વહુના વિડીયો મૂકતા હોય, કોમેડી વિડીયો મૂકતા હોય, મા દીકરીના હોય, કપલના વિડીયો હોય, અને તમારા બધાના સાથ સપોર્ટ સારો છે મને, એટલે બસ આવો નવો આપતા રહ્યો. એટલે ચાલો હવે આગળ મળીએ, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ લો, આપણે બેસી ગયા છીએ લેપટોપમાં એડિટિંગ કરવા. વિડીયોનું એડિટિંગ કરીને થંબનેલ બનાવીને ત્યાર પછી આપણે અપલોડિંગ કરી લેશું. અપલોડિંગ થઈ જાય ત્યાર પછી આપણે પ્રકૃતિને દઈશું. જોઈ લો, પપ્પા અને મમ્મી જોવે છે મહાદેવ સિરિયલ. કલર્સ ઉપર સિરિયલ આવે છે 8 વાગે, તે રોજે જોતા હોય છે. તે પાછું સોમથી ને રવિ રોજ આવે છે. અને જો આપણે વિડીયો મૂકી અને ત્યાર પછી પ્રકૃતિબેનને કહીશું રસોઈ બનાવી લેશું. રસોઈ બની જાય ત્યાર પછી જમી લેશું. પ્રકૃતિબેન એમ કહેશે જલ્દી કરીને, પણ મેં એમ કીધું કે દેખાતું નથી હું શું કરું છું તે. તો જોઈ લે, આપણે વિડીયો એડિટિંગ થઈ જાય ત્યાર પછી રસોઈ બનાવીને બધા જમી લેશું. તો પ્રકૃતિબેન એમ કે મમ્મી શું કરસ તું? આ બટેટા લઈ આવી 10 કિલો, કેમ કે બટેટા આપણે જોઈ દુનિયાના. એટલા ઉપડી ગયા તારાથી? હું ગઈ હતી મારી ગાડી લઈને ગઈ હતી, બટેટા લઈ આવી. અને 10 કિલો બટેટા લઈ આવી. 40 કિલો બટેટા છે. તમે વિચાર તો કરો. હજી એમ કે છે ટમેટા અત્યારે 100 કિલો છે ને, તો ટમેટા હજી 200 કિલો થાય. આમાં કેમ બાયુને ઘર હકાવો? તમે વિચાર કરો. અત્યારે તો હાવ મોંઘવારી શાકભાજી તો જો મોંઘું. ધાણા ભાજી 20 રૂપિયાની 50 ગ્રામ. તો તમે હિસાબ કરો કિલોના શું થયા. હાલો ધાણા ભાજી તો આપણે જોયું કે નો લઈ, પણ આ બટેટા જીવન જરૂરિયાતની વસ્તુ તો છે ને, આપણે જોઈએ જ. એટલે આ બટેટા છે ને પછી અમે એવી રીતના છે ને લઈ લીધા. અને પછી વરસાદ હોય ને તો હજી મોંઘા થાય એમ બધા કહે. 50-60 કિલો થાય. તો મમ્મી કો લાવવાનું 10 કિલો લેતી જાઉં, કેમ કે જો સવારે પ્રકૃતિને નાસ્તામાં જોતું હોય, સાંજે આપણે કંઈક બનાવતા હોય તો બટેટા જોતા હોય. 400 રૂપિયાના લઈ આવી. અને જો વધારે 10 કિલો ભેગા લઈને તો 350 આપી દે. તો આપણને 50 રૂપિયાનો ફેર હોય તો ભેગી ધાણા ભાજી ને મરચા આવી જાય. આપણે બાયુને તો એમ ઘર હકાવવું પડે. તો આપણે જો બટેટા લઈ આવીને પછી છે ને અમે આવી રીતના અહીંયા પેટી એટલે ખાટલીમાં રાખી અને પોળા રાખીએ. જો થેલીમાં રાખીને તો પચી જાય અત્યારે વરસાદના. તો જો આપણે બપોરના ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે 5:45. કામકાજ પતી ગયું છે. થોડું ઘણું આપણે બપોર પછીનું હોય ને, તો મમ્મી જો હજી એની માળા પોરવે છે બધા મોતીની. કા 2-3 પોરવીને પછી રાખી દઈ, કે જ્યારે પછી મોતી ગોતીએ ને ત્યારે મળતા નથી. એટલે એ કે છે ને માળા પોરવીને મૂકી દઈ. એટલે એક ડબલીમાં હોય ને તો જ્યારે જેવા મોતી જોતા હોય ને એવા મળી રહે. પહેલાં તો મમ્મીને કમર ન દુખતી ને તો પહેલાં મમ્મી ડાયમંડનું બહુ કરતા ઘરનું. અમારા માતાજીનું સ્થાપન છે ને, તો માતાજીના વાઘામાં ડાયમંડ લગાડે, પછી તોરણ બનાવતા ને એવું બધું બનાવતા. કાં અમારા ઘરના તોરણ જો આ દરવાજાના બધાય તોરણ બનાવે, પછી ઉપરના આખા રૂમનો સુશોભન કરવા હાટુથી બધી વેલ બનાવે ને એવું બધું બહુ બનાવતા. પણ હવે એક ધારા બેહે ને તો કમરનો દુખાવો છે, એટલે હું એક ધારા ન બેહી ગયા. થોડી વાર એવું મોતીનું ને એવું કરી રાખે. એટલે હવે કંઈ લાંબુ બેહી ન અગે. થોડું ઘણું કામ કરે ને ત્યાં પાછું હોવું પડે, લાંબુ થવું પડે. તો ચાલો આજે આપણે છે ને આગળ વધીએ, શું કરીએ છીએ તે.
તો ચાલો આપણે છે ને રસોઈ કરવા માંડ્યા છીએ અને આપણે રસોઈમાં બનાવ્યું છે જો ગલકાનું શાક અને લોટ બાંધી લીધો છે. તો ચાલો આપણે રસોઈ કરી લઈ અને જો આપણે છે ને બધા મસાલામાં છે ને બધું પણ ચટણી 2 વાટકી જોઈએ. ચટણી બહુ જ જોઈએ અમારે વરસમાં ને 5 થી 6 કિલો ચટણી અમારે જોતી છે. ત્યાર પછી રોટલીનો લોટ બાંધી લીધો છે. કેમ કે રોટલીનો લોટ વધારે કેમ બાંધ્યો છે તમને ખબર હોય છે કે આપણે પંજાબી શાક કરતા હોય ને એટલે રોટલીનો લોટ વધારે બાંધવો હોય છે. એટલે આ છે ને પંજાબી શાક અને રોટલીનો લોટ. અને તમને એમ થતું હશે કે ઢોકળિયું કેમ પડ્યું છે, તો આપણે ઢોકળા કર્યા હતા બપોરે એટલા માટે. અને જો આપણે છે ને પ્રકૃતિબેનનો નાસ્તા ડબ્બો છે ને ડબલ માળનો છે. આપણે મકાન કેમ ડબલ માળના હોય એમ પ્રકૃતિબેનના નાસ્તા બોક્સ છે ને આમ ડબલ માળનો છે. જો બારબી વાળો નાસ્તા બોક્સ છે. તો ચાલો આપણે છે ને રસોઈ કરી લઈએ અને રસોઈ કરી પછી મળીએ. મમ્મી તે હું પહેર્યું છે એવું? હા હા શું કહેવાય આને? હે મને નથી આવડતું. આપણે તો લઈ લીધું ને પહેરી લીધું. કેવું લાગે? સરસ લાગે. હે સરસ. એવું છે. હાલ લાગે છે ને? કલર કેવો લાગે? સરસ લાગે છો. આમ જોઈ લો મારી મમ્મીએ કેવું સરસ પહેર્યું. મને છે ને આ ગરમી થતી હતી ને એટલે પ્લાઝા જેવું જો લેગીઝમાં છે ને મજા ન આવે, કામ કરવાની મજા ન આવે. આજે મને એમ થયું કે આ નાઇટ ડ્રેસમાં હાલે ને ઘરમાં હાલે એટલે પહેરી જ લીધું છે. તમે બધા કહેજો કે આ ઘરમાં હાલે ને નાઇટ ડ્રેસમાં હાલે ને એવું પહેરેલું. મને તો ઘડીક મમ્મીની બીક હતી. મમ્મી એમ કે કાઢને નહીં સારું લાગે તો વાંધો ના આવ્યો. મમ્મી કે આમાં તો છે ને જાડી લાગશો એ કે. એટલે હું કેવી લાગુ છું, આમાં જાડી લાગુ છું કે પતલી લાગુ છું મને કોમેન્ટમાં જણાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? તો હું તમને મારો અંગૂઠો બતાવવાની છું કે તમને બધાને એમ હશે કે અંગૂઠામાં કેમ સારું છે. તો હા, મને અંગૂઠામાં સારું છે. તો તમે જોઈ લો કે મારો અંગૂઠો હવે કાલ ડ્રેસિંગ કરવા મારે જવાનું છે. કારણ કે હે ને અંગૂઠો માર્બલ પડવાને કારણે ઓલો બ્લેક થઈ ગયો હતો એટલે પછી પાકવાની તૈયારી હતી. તો ડૉક્ટરે એમ કીધું કે કઢવી નાખવો જોઈએ, નકર હે ને પાકશે ને તો ખોટું થઈને નીકળે, નકર ખોટું થઈ જાય. તો ખોટું કરીને મેં કાઢી નાખ્યો છે અને હવે કાલે મારે ડ્રેસિંગ કરાવવા જવાનું છે. તો જોઈએ મારો અંગૂઠો. તો હું છે ને એક વાત કહું, હું છે ને સ્કૂલે પડી હતી કાલે. કઈ રીતે કે છે ને હું જાતી હતી ને બેન્ચ પાસે બેસવા તો ભીનું હશે અને વ્હાઈટ કલરની લાદી હતી આમ લસરે એવી લીસી. તો મને નહોતું દેખાણું કે પાણી છે. મેં પગ આમ દીધો અને લેપસી હું તો હે ને લેપસીને તો પડી. તો પાટો ભીનો થઈ ગયો તો લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું. તે પછી મારા મમ્મીને તો મેં બહુ પહેલાં ન કીધું, પહેલાં મારા પપ્પાને કીધું. મારા પપ્પા બહુ ખીજાય નહીં ને એટલે પછી મમ્મીને કીધું મનાવીને કે તું ખીજાઈશ નહીં ને. ખીજાણી તો હું રોઈશ એટલે હું ખાઈશ નહીં. તો પછી મમ્મી ખીજાણ નહીં કે એવું તો હાલતું હોય, પડી જતા હોય. તે પછી કાલે હું પાટો બદલાઈ આવી હતી અને આવી જાય છે ને હવે સારું છે. આવી જાય તો કાંઈ નથી થયું સ્કૂલે. એટલે હે ને મેડમે એમ જ કીધું, મારી ક્લાસ મેડમ છે ને લક્ષ્મીતા મેડમ, તેને એમ કીધું કે લાગ્યું હોય ને ત્યાં હે ને લાગે જ, જ્યાં લાગ્યું હોય ને ત્યાં બહુ લાગે. તે મેડમે તેમ કીધું કે ઘરે જવું છે તો ફોન કરી દો. મેં કીધું ના નથી જવું, એટલું બધું નથી દુખતું નહોતું પણ લોહી નીકળતા હતા બહુ. પછી આખો પાટો લોહી થઈ ગયો હતો. પછી સ્કૂલેથી આવીને બપોર પછી બદલાઈ આવ્યા હતા પાટો. અને આજે તો સારું છે. કાલે ડ્રેસિંગ કરવા મારે જવાનું છે. તો બન્યા રહેજો બ્લોગ્સમાં. જો અમાર પ્રકૃતિબેને આ શું પહેર્યું છે? જો એને પણ નવું પહેર્યું છે. હો આને શું કહેવાય? હે હવે મારી દીકરી બે યાદ તો પહેલી દિવસ કાપે. જો મારી દીકરી બે નવું કંઈક પહેરી લીધું. તમારી જેવડી થઈ ગઈ જો. થઈ ગઈ ને પ્રકૃતિબેન મારા જેવડા થઈ ગયા ઊંચા. ચાલો હવે આપણે છે ને જમી લેશું. કા બેન? હા. જમીને પછી પ્રકૃતિબેન હોમવર્ક કરશે, આપણે એડિટિંગનું કામ કરશું. તો જમીને તો રમતી નથી, ડાન્સ નથી કરતી. હા 15-20 મિનિટ રમે છે, ડાન્સ કરીને આપણે છે ને જમીને એડિટિંગનો, વિડીયો અપલોડિંગનો થોડોક શોર્ટનો હોય. કીધું કે તમારે જે શોખ હોય એને થોડોક ટાઈમ આપો. એટલે મને ડાન્સનો બહુ શોખ છે એટલે ડાન્સનો ટાઈમ આપું છું.
તો આપણે છે ને હવે આપણે કાલે મળશું આવતીકાલે. તો અહીંયા સુધીનો વિરામ આપીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.